રાજકોટ દુષ્કર્મ મામલે પીડિતાના પિતા અને પરિવારના સભ્યો તેમજ પાટીદારના આગેવાનોએ ન્યાય મેળવવા માટે ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી એવા કુંવરજી બાવળિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર સાથે એફઆઈઆરની કોપી જોડી અને આવેદનમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે આરોપી પરેશ રાદડિયાની 1 મહિના ઉપરનો સમય થયો હોવા છતાં હજી પોલીસે અટકાયત નથી કરી। સાથે જ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીની પોલીસ હજુ પૂછપરછ નથી કરી અને અન્ય એક આરોપી જે બળજબરી સમયે સાથે હતો તેની પણ અટક નથી કરવામાં આવી। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને આવેદન આપતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અનેક દુષ્કર્મના મામલાઓ વધુ ચર્ચિત બન્યા છે। હાર્દિક ચોડિયા આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા હતા કે આપણે જે એફઆઈઆર કરી છે એને આજે 1 મહિનો ને 7-8 દિવસનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભાઈ પરેશ રાદડિયા એ હજી ભાગતા ફરે છે અને અર્જુનભાઈ રામાણી એ પણ અત્યારે ફરે છે, એમને કોલેજને બધે જાય જ છે, એનું પણ પોલીસે અટક નથી કરી અને કોઈ નિવેદન નથી લીધું। અને આપણે આજે પરેશ રાદડિયા છે એને પણ કોઈ નિવેદન નથી લીધું અને પકડ્યા પણ નથી। 1 મહિનો ને 7 દિવસનો ટાઈમ થઈ ગયો છે। તો પશ્ચિમ બંગાળના કેસમાં, રેપ કેસમાં જો પોલીસ 48 કલાકમાં એને પકડી શકતી હોય તો આપણે ગુજરાત પોલીસ છે એ 1 મહિનો ને 7 દિવસ થશે તો આરોપીને કેમ પકડી નથી રહી। કુંવરજીભાઈની આપણે એટલી જ અપેક્ષા હતી કે તમે અમને આમાં સૌભાગી બનો અને આમાં જે કાંઈ છે આપણે પરેશને એમાં આપણે સાહેબને કહો, પીએસઆઈ સાહેબને અને એસપી સાહેબને કે આમાં વહેલી તકે આનું ધરપકડ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે આરોપીને। સમાધાન તો માનો ને કે સગા સંબંધીઓને એવું કીધા રાખે છે, પણ સમાધાન આપણે આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું। સમાધાન થકી કોઈ આપણે કોઈને શરમાવા નહીં, સગા સંબંધીને કે સમાધાન થકી એને બેસાડો એવું ઘણો કહે છે અને ફોને કરે છે, પણ આપણે એ કાંઈ કરવાનું થતું નથી। સમાધાનમાં તો સમજો કે આમાંથી જેને નીકળવું એટલે બધું તો પૈસાની ઓફરો કરવાના છે। પહેલી તો કે ભાઈ આટલા પૈસા આપું ને સેટિંગ કરી નાખો, આમ મળવું છે એવા ફોન પર અર્જુનભાઈએ પણ એક ફોન કરેલો 4 થી 5 દિવસ પહેલાં જ, બરાબર, કે મને દીકરી સાથે મળવાનું, અમે દીકરી સાથે છે એવું પણ એણે કીધેલું છે કે અમે દીકરી બાજુ છે ને અમારે સમાધાન કરવું છે, પણ આપણે કોઈ જાતનું સમાધાન કરવાનું થતું નથી કોઈ થકી અને કોઈની સાથે સમાધાન નથી કરવાનું। અમારી માંગણી એટલી જ છે કે આરોપીને પકડો અને કડકમાં કાર્યવાહી કરો અને એને સજા અપાવો। આગામી દિવસોમાં અમારી માંગણી કે સંતોષમાં નહીં આવે તો પછી અનશન ઉપર બેસશું